જય ભીમ, જય સંવિધાન મિત્રો. અમરેલીના સાવરકુંડલાના દામજીભાઈ પાનસુરિયા એ મનસુખભાઈ રાઠોડ સાથે સંતો, મહંતો અને સનાતન ધર્મ વિશે વાત કરે છે અને અત્યારના સમયમાં જે હાલતા અંધશ્રદ્ધા ધતિંગ વિશે વાત કરે છે. તો તેના વિશે તમારું કહેવાનું શું થાય છે કમેન્ટ કરીને જરૂર જણાવો અને પૂરો વિડીયો જુઓ. हेलो મનસુખભાઈ બોલે? हाँ મનસુખભાઈ રાઠોડ. हाँ બીજી સવો કે નવરા સવો? कौन बोलो? હું તો સાવરકુંડલાથી દામજીભાઈ બોલું છું. दामजी भाई પાનસુરિયા पटेल પટેલ. હા, बोलो ने भाई। તમારા વિડિયા તો ઘણાય જોઉં છું, પણ એમાં એક ઓલા પાઠની વાત આવી હતી ને, કૈલાસબેન ની. हाँ પછી સુરત વાળા રાજુભાઈએ વાત કરી, हाँ પણ એ આના ઘણા સમયથી એવું હાલે છે. અને એ બેને એમાં પાછું કીધું હતું કે એમાં કોઈને કેન્સર થાય ને, કોઈને ઓલું થાય ને, કોઈને આ થાય ને. हाँ કારણ કે એવું કરે ને એને ગુપ્ત રોગો થાય. हाँ એટલે આપણા સંતો એમાં ના પાડી છે કે આવું નહીં કરવાનું એમ. વાત સાચી છે, પણ આપણે તો જોયેલું નથી. અમે તો વાત પહેલી વાર સાંભળી ભાઈ. નહીં સેજ એ, કારણ કે એ સેજ એને વિશ્વ પાઠ કે વાસના પાઠ નહીં. હા, ઈ પછી મેં એ જાણ્યું કે દાહો પાઠ ને વિહો પાઠ. હા, વિશ્વ પાઠ કે. અને એ પછી એના ગુરુ આવે ને તો એને આદમી સામે હોય તો એને ઘોડી કરે. હે એનો આદમી સામો હોય, ઘરે બેઠો હોય તો એ ગુરુ મહારાજ આવે એટલે એને એને એની ભાષામાં સેવા કહેવામાં આવે. હા પગ દાબવા એ સેવા નહીં, ઠીક આને સેવા કીધી. ઠીક ઠીક ઠીક. એટલે એ લોકો એમાં એકાબીજા જાય એટલે એકાબીજા રોગ તો થવાના. હા વિજ્ઞાન તો એ વિજ્ઞાન છે, રોગ છે એ તો કઈ ધર્મ નથી જોતો. ના એટલે એ રોગો થાય ને એમાંથી પછી મરે. એ બેને હાસું જ કીધું તું. પછી બિચારી ભોળી બેન હતી એટલે એને બધી વાત કરી. એટલે એમ છે. અને આપણા જે સંત થેરી છે ને ભાઈ, એ કઈક અલગ છે, દેહ થી પર છે. હા એટલે તમે સત્સંગ કરો ને એમાં બહુ મજા આવે છે, કારણ કે તમારી વાણી એટલી બધી મધુર છે ને સત્સંગમાં. હા એટલે આનંદ આવે. અને અમે તમારા ઓલા ભાઈ દેવકી ગાલોળ મૂળદાસ બાપુ હતા, નામ સાંભળ્યું હોય તો. હા એના અમે આશ્રિત છીએ. બરાબર બરાબર. હા, એમ છે ભાઈ. હું બીજું શીખ્યું બસ બસ, એટલે અમે ઈ સાંભળ્યું, એટલે સાચું હોય ખોટું હોય અમને તો, અમે તો પહેલી જ વાર સાંભળ્યું આ. અને જે તમે ભુવા ભરાડી વિશે કહો ને, એ તો બિચારા અભણ ને ગમાર માણસો છે, પણ એની કરતા જે ધર્મ સંપ્રદાય વાળા છે ને, એ જેટલું અંધશ્રદ્ધા ફેલાવે અને જેટલા માણસોને બ્રેઇન વોશ કરે ને, એટલું કોઈ નથી કરતું. સાચી વાત છે. કારણ કે ધર્મ એક મારા કાકાનો છોકરો છે. હવે એ તમને કહો, અમારે કે અરે 40 વર્ષ થયા એક થાળીમાં ખાધું ને હવે એ મરજાદી થયો તો અમારા ઘરનું પાણી એ ન પીવે. એટલે આ ધર્મ સંપ્રદાય વાળા આવી રીતે કરે. ઈ મોટામાં મોટા તો અંધશ્રદ્ધા ઈ જ ફેલાવે. એમાં શું છે કે મરસાદી જે ધર્મ છે ને, એમાં કઈક ઓલું કે ભાઈ ચામડાનું વાયસર હોય અને એમાંથી પાણી આવતું હોય એ નહીં પીવાનું, મોટર માંથી આવે તો ડાયરેક્ટ પીવાનું, ઈ ભરી આવવાનું, અબોટ પાણી, આવી બધી એની કઈક પ્રક્રિયા હોય છે. હા અમારે તો અહીંયા જો સુખરામ બાપુ છે ને, એને એમ જ કીધું, શુક્ર કી સીડી બંધ કરના યહી હે મુક્તિ કા દ્વારા. પછી ગંગા સતી એમ કીધું કે ભાઈ શીલવંત સાધુ, જેને શીલ મારી દીધું ને એની વાત એને કરી. જે કાયમ જે ઉભા થતા હોય એની વાત નથી કરી ગંગા સતી. અને એને ગંગા સતીએ મહાધર્મ ની વાત કરી છે. તમે એને ઘણા બધા પીએચડી કરે એની માથે. પણ એને એક ભજનમાં એવું કીધું કે પ્યાલો આવ્યો છે તત્કાળ ઝીલવો હોય તો ઝીલી લેજો, નકર જાય ધરતીની માય. એને આ જ વાત કરી છે. આ લોકો શું કરે કે એનો જે સીમ નીરે ને એનો પ્યાલો બનાવે આ લોકો. અને પછી ઈ પાય. એને ઈ પ્યાલો કે. અને સંત થેરીમાં એમ કે શ્રવણ થી રેડ્યો રુદિય ઠેરાણો. આ શ્રવણ થી કેટલા એટલે નામ સમજવું. હે, શ્રવણ થી કેતા એટલે શ્રવણ એટલે કાને થી સંભળાયું એમ. એટલે ઈ સાહેબુ સવાય ની, ગળ્યું ગળાય ની. શ્રવણ એટલે કાને થી.
હા, કાનેથી ગુરુ મંત્ર લે એટલે કાનેથી સંભળાવે. ત્રિકમ સાહેબે કીધું હા કે પ્યાલો બીજો કોણ પીએ. હા હા શ્રવણથી રેડો ને મારા રુધિર થેરાણો. આ દેહની અંદર હુવો છે રણુકાર. હા રણુકાર કેતા અવાજ. હા, એ તો અમે એમાં સવી એટલે એ તો મને ખબર જ છે નાદની વાત. હા, કારણ કે સંતોએ એની માથે જ ગુણગાન ગાયા છે, પણ એ બધા દેહથી પરની વાત છે એમ. ઈ ત્રિકમ સાહેબે ઈ પ્યાલો છે ને નામ રૂપી કીધો. અને હા શ્રવણથી રેડ્યો, શ્રવણથી કેતા કાનેથી. હા, કાનેથી. કાનેથી. અને એ કાનેથી રેડ્યા પછી એના દેહની અંદર હુવો રણુકાર. હા હા એને બીજી સોપાઈમાં કીધું કે સતગેરી કુંડી મારા સંતો. શબ્દ લીલાગર. શબ્દ લીલાકર. આખું પદ બોલી જાવ ને ભાઈ, હે ભાઈ. નવરાય હોય તો. હા, હું તો ના અત્યારે હજી તો હું ઈચ્છો તો ને મારે તો સત્સંગ હોય તો એની હવે કોઈ જાણકાર હોય તો વાત કરતા હોય, નકર તો હું છે પછી અમે રાખી દઈએ. એટલું બધું કઈ નથી, પણ હવે તમારા શબ્દ રૂપી એવું લાગે છે કે તમે એમાં થોડાક રંગાયેલા છો. કારણ કે જો આપણે ધ્યાન કરવી, સમાધિમાં બેહવી, ગમે એટલું કરવી, જપ કરવી, તપ કરવી, પણ સંતોએ તો એમ કીધું, ગંગા સતી એમ કીધું, પિંડ બ્રહ્માંડ થી પર. હા ત્યાં ગુરુજીનો દેશ છે. હા એટલે ઈ આપણી સુરતા ત્યાં જાય તો જ આપણને ખબર પડે, નકર પડે નહીં. નહીં. હા એ એવા મહાપુરુષો તમારી જેવા જો કોઈ ભેટો થાય કોઈ, અને આ બધા તો અજ્ઞાની જીવ હોય એટલે ધૂણ્યા કરતા હોય. હા હા જ્ઞાની માણસો કોઈ દી ધૂણ્યા? નહીં. જ્ઞાની માણસો નો ધૂણે, ગ્રેજ્યુએટ માણસો નો ધૂણે. હા એટલે સંત થેરી છે ને, તમે સંત થેરી ની વાત કરો ને એટલે મને બહુ રસ જાગ્યો. હવે સંતોષ છે ને સાહેબ, દેવાય પંડિતે કીધું હા, કે વાત ગુરુ કરો ને. મારા મહામંત્ર નો છે મોટો મહિમા. હા હું વખાણું બ્રહ્મના વેદમાં. હા હું કીધું ગુરુ મારા મહામંત્ર નો છે મોટો મહિમા. હા હા જેના ઋષિ મુનિ જપતા તા જાપ. હા હરિ નહોતા ચારે વેદમાં. હા કોઈ વેદ ની અંદર હરિ નહોતા. હા, હા, ગુરુ સરસ મારા સરસ. મહામંત્ર નો છે મોટો મહિમા. હું તો વખાણું ચારે વેદમાં. હા હા જેના ઋષિ મુનિ જપતા હોય જેના જાપ, હરિ નહોતા ચારેય વેદમાં. સાહેબ, તેથી અસલ હા યુગમાં નહોતો આધાર. તેથી 50 કરોડમાં પાણી. હમ તેથી નિરંજન હતા નિરાકાર. ત્યારે 3 પુરુષ પ્રગટ કીધા. હા હા બ્રહ્મા વિષ્ણુ મહેશ. હા, અસલ યુગમાં નહોતો આધાર. તેથી 50 કરોડમાં પાણી. તેથી નિરંજન હતા નિરાકાર. એમાંથી શક્તિ દર્શાણી. આ મહાપુરુષોએ જે કીધું દેવાય પંડિતે, એ વાત અલગ છે. પણ હવે આ લોકો શું છે, દેહ ભાવની ભક્તિ હોય એટલે કોઈ મૂર્તિ પૂજામાં પડ્યા હોય, કોઈ ધર્મ, હવે 1000 ધર્મ છે. અરે વધારે છે ભાઈ. આપણે માની લઈએ કે નામાંકિત જેટલા ધર્મ હોય, પછી ઝીણા હા ઝીણા હા તો ઘણા હોય. ઘણા બધા નજર નાખો ને બધા ભગવા પહેરીને દાઢીઓ વધારીને બેસી ગયા. અહીંયા ભારતની અંદર રોજના 5000 મંદિર બને છે. હા અને વિદેશની અંદર રોજની 5000 સ્કૂલ બને છે. હા 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 હવે સ્કૂલ બને એનો ઉધાર થાય કે આપડા મંદિરો બનાવે એનો ઉધાર થાય? સ્કૂલ બનાવે એનો ઉધાર થાય ને, મંદિર બનાવે પાણા પૂંજે શું પડે. એટલે આ બાબત એવી છે સાહેબ, કેમ કે મંદિર અને છે ને ભાઈ, ક્યારેક ક્યારેક આપણને દુઃખ લાગે, તમને કોઈ ગાળ્યું દેતા હોય ને હા ફોનમાં, તો અમને દુઃખ લાગે કે ભાઈ આવા પવિત્ર માણસ, સામાજિક માણસ, સમાજનું સારું કરે છે, એને આવા લોકો જડ બુદ્ધિના ગાળ્યું દે. પણ સાહેબ એવું થાય, કેમ કે આ જગત છે એની માથે બધા માથે માછલા ધોવાણા, સત્યનો વિષય છે ને વિરોધ થી થાય. અને ભાઈ મારે એક દીકરો કલાકાર હતો, હા દિલીપ પાનસુરિયા, નામ કદાચ સાંભળ્યું હોય તો. હા 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 ગિરી બાપુ ભેળો હતો હા શિવ કથામાં. હા અને યુટ્યુબમાં એની ચેનલ છે, પણ હજી બિચારા ચાલુ કરીને ત્યાં ઓફ થઈ ગયો. અરે દિલીપ પાનસુરિયા સર્ચ કરો ને એટલે તો એનું બધું આવે. હા, કઈ બીમાર હતા? એને હૃદયની થોડીક તકલીફ હતી. ઠીક 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 છે. આમાં તો 33 વર્ષમાં એ 20 વર્ષ બાપુ ભેગો રહ્યો. હા એને લગભગ ઓછામાં ઓછો મનસુખભાઈ 22 દેશ મને અંદર ફરી આવ્યો છે. વાહ વાહ. હા, અમેરિકા, કેનેડા, ઇંગ્લેન્ડ, મોરેશિયસ, બધા દેશોમાં આટા માર્યા.
તમે આ સાવરકુંડલા ના ઘણા વીડિયા તમારા આ હું જોઉં છું, ઓલી ભાઈ માધુરીબેન નો ને ઓલા કોઈક દરબાર હતો એ તમને ગાળ્યું દેતો હતો. હવે એમાં એવું છે, જે જેની પ્રથા, જે જેની વાણી, જેના ઘરે જે હોય એ આપે. પણ એ બરોબર છે, પણ આપણને તો આ સામાજિક માણસો ને આવું કે ડાયરું દે તો અમારે ઘીની નારી હોય. કેમ કે સંત ને કોઈ દી કઈ ઓલું હોય નહીં, કોઈ સંત સ્વભાવ, સંત વિચાર, જ્યાં સંત મત ની વાત હોય ત્યાં કણે કોઈ દી એનો ઊંચ નીચ નો ભેદભાવ હોય નહીં. નહીં. કેમ કે આમાં તો ગંગાનું પાણી છે. હા હા હા, કોઈ બાયુ સંડાસ બાથરૂમ માં વાપરતી હોય, કોઈ બાયુ એનાથી ઘઉંનો લોટો બાંધતી હોય, કોઈ ચા બનાવતી હોય તો કોઈ બાથરૂમ માં વાપરતી હોય, કોઈ સંડાસ માં લઈ જતા હોય. તમારા સત્સંગ ની લિંકો આમાં મોકલજો ને ક્યારેક ક્યારેક, અમને બહુ મજા આવે. હા, કાલે જ મારો પ્રોગ્રામ હતો અહીંયા ક્યાં? શીતલ. હા હા, કાલે મનીષાબા જાડેજા લાભાર્થી પ્રોગ્રામ હતો. હા હા હવે આ તો બધી, હવે એમાં કેવું કે આ બધી ભક્તિની વાતો કરવાનું જે કઈ તમારાથી થાય. હા, એ તો અમે સંત થેરીમાં જ છીએ ભાઈ, અને અમારું ગુરુ સ્થાન આશ્રિત જ દલિત સમાજ છે. જી જી, બરાબર છે. કારણ કે મૂળદાસ બાપુ દેવકી ગાળોળ થઈ ગયા. હા હા, તમે કદાચ નામ સાંભળ્યું હોય કે ન સાંભળ્યું હોય. ના બહુ ખ્યાલ નથી, પણ બધું હા હા, એ વિદ્વાન હતા ના. અને દલિત સમાજના એ બ્રાહ્મણ હતા. હા, એટલે એને બહુ ભજન કર્યું, અને છેલ્લે ઘણા વર્ષોથી એને ખાલી બાજરાનો રોટલો અને મગ જ ખાધા, બીજું કોઈ વસ્તુ જ નહીં. હા હા હા, ક્યારેક એ બાજુ જાઓ તો જોઈજો. બરાબર બરાબર. શું છે બીજું મનસુખભાઈ? પણ હવે આમાં સંતની વાતો છે ને, એમાં સંત ઘરના નાના બહુ આ હાથી ઘોડા સત્સંગની વાતો કરો, આ તો બધો સમાજ છે ને એ તો હાલવાનો છે, આપણે નહીં હોય તો હાલશે. હા, એટલે ને મહાપુરુષોએ કીધું સાહેબ કે ગુરુ મારા મહામંત્રનો મોટો છે મહિમા, વખાણું બ્રહ્મના વેદમાં. જેના ઋષિ મુનિ જપતા હોય જાપ. હલો, હા બાળકો રોતા લાગે. હા, એ પછી આ ઓલા બધું હોય ને, આ બધું ઘર પરિવાર, કેમ કે આ ભક્તિ સંસારિક છે. હા હા હા, સંસારમાં રહીને ભક્તિ કરવાની, કોઈ સન્યાસી બનવાનું નહીં, ક્યાંય ગુફામાં બીજું જવાનું નહીં, કાંઈ મોવાળા વધારવા નહીં, કિલ્લા ટપકા કરવા નહીં, રુદ્રાક્ષની માળાઓ નાખીને આડંબર કરવું, એવું કઈ શરીર ભક્તિમાં છે નથી. એવું કાંઈ નથી આવતું. આ જે આપણા ભારત દેશની અંદર તમને કહો, ધર્મ સંપ્રદાય વાળા જેટલું ઝેર ફેલાવે છે ને એટલું એકેય નથી ફેલાવતા. કારણ કે એમાંય ડોચ્યું કરવાની જરૂર છે મનસુખભાઈ. ધર્મ સંપ્રદાયો વિશે થોડું ઘણું બહાર લાવવાની જરૂર છે. આમાં આવે છે ને, આ તમે જો ને દાહા વિહા પાઠ ની અંદર શું છે, એની મેરે મેરે મારું આવે છે. વિસા પાઠમાં એ બેને કર્યું ને, એ બહુ સારું કર્યું. એને જે વાત કરી એ ભોળી બેન હશે એટલે જ વાત કરી, નકર એમાં જ બધા કાચના દીકરા થઈ જાય. તમારું નામ શું કીધું? દામજીભાઈ પાનસુરિયા. દામજીભાઈ, અમને માનસિક જેવું લાગ્યું, કેમ કે અમે પહેલી વાર આ સાંભળ્યું કે ભાઈ આ રામાપીરના પાઠમાં બાઈ વારે સંભોગ કરવાના, આ બધું કરવું, આ તો અમારા અમે પહેલી વાર કે આવું થોડું હોય. પણ પછી એનું સીમ જે નહીં રહે ને, એનો એ લોકો પ્યાલો બનાવે. એ પ્યાલો બનાવી ને પછી બધાને એનું નિજ શરણામૃત પાય. એમને તમે જોયેલું છે ખાલી આમ સાંભળે? નહીં. આ આપણે જોયેલું નથી, પણ આ બધી આનથી હું જાણીતો છું. એ જાણીતા મતલબ એનો મતલબ એવો થઈ ગયો કે આપણે કોઈની પાસેથી સાંભળેલું. આ અમે ઈ વસ્તુનું ગ્રહણ કરીશી, તમે તમારા નજરે આવા પાઠમાં જોયેલું ખરું? નહીં નથી ગયેલો. હા, એટલે બધી ઈ વાત છે ને, ઈ સાંભળેલી વાતો સાંભળેલી તમે છે. અમે આ નક્કી ક્યાંથી થયું, બેને કીધું કે આવું મારી માં થયું, એટલે અમને નક્કી થયું ભાઈ હાચી વાત. એટલે પછી પેલા ભાઈએ તમને રાજુભાઈ જે વાત કરી ને, એટલે વધારે નક્કી થાય ને. હા, કારણ કે આવું બધી હાલતું જ હોય, પણ એ પેલા ભાઈ નો કે સિક્રેટ હાલતું હોય એમ. હા હા હા, એટલે એના જે કોટવાળ હોય ને એની પાસે મંત્ર હોય, એ મંત્ર બોલે એટલે અંદર જવા દે, નકર અંદર જવા ન દે. એનો સિક્રેટ મંત્ર હોય. આ છોકરી ચા બનાવે એમ હોય. એવું છે. બીજું કયો લ્યો તો બીજું? બીજું તો બાપુ કે જે નરસિંહ મહેતા એ આખી જિંદગી કર્યું ને, એના 252 કામ કર્યા, નરસિંહ પુરાણમાં આવે છે. પણ છેલ્લે નરસિંહ મહેતા એવું કીધું કે તત્વદર્શન વીરા રત્ન ચિંતામણી જન્મ ખોયો. એટલે આપણે સુરતા ત્યાં જાય કે નથી જાતી, આપણે તત્વ જોયું હોય. જીવન બાપા એ કીધું કે ભાઈ નુરત સુરત ની સાધના, પ્રેમી જન કોઈ પાવે, અંધારું ટળે એના અંતર તણું, પછી નૂર નજરે આવે. એને જોવાની વાત કરી.
નૂર કેતા જેને ઝેર ન હોય. પ્રકાશ ચૈતન્ય, હા એટલે એને આત્મો કે જે કહેવાય તે, પણ નૂર એટલે ચૈતન્ય. હા હવે ચૈતન્ય જે આપણી પૃથ્વી છે ને, એ ચૈતન્ય થી ભરપૂર ભરેલી છે. હા આપણે જે શ્વાસો લેવી એટલે એની અંદર અઢળક ઓક્સિજન આવે. હા ઓક્સિજન એ ચૈતન્ય, આપણો પ્રાણ જ એ છે ને, કયો છે. સર્વ જીવાત્મા, શારી ખાણીના જીવાત્મા ને શ્વાસા વગર કોઈ હાલે નહીં. તો શ્વાસો જ પરમાત્મા છે. પણ સંતોએ પાછી ન્યાય ના પાડી. જીવણ બાપાએ કીધું ઈ ઘરે શ્વાસ જા પદંપા નાહી, કેમ કે ન્યા કાંઈ છે નહીં. આ શ્વાસો ન્યા લઈ જવા વાળો છે, પણ ન્યા પછી નથી કાંઈ. હા હવે ઈ અનુભવની હેરેણે સડે ને તો જ ખબર પડે. એમાં એવું છે સાહેબ કે અનુભવની વાતો છે અટપટી, જેને જોગ કળાની ગુરુ ગતિ ઝીણી, જ્યારે સદગુરુના વેચા વેચાય ત્યારે આપે અભયપદની નિશાની. શું કીધું? અનુભવની વાતો છે અટપટી, જોગ કળાની ગુરુ ગતિ ઝીણી. હા, જ્યારે સદગુરુના વેચા વેચાઈ જાય ત્યારે આપે અભયપદની નિશાની. આવું મહાપુરુષોએ ઠપકા દીધા છે ને. આ બધી હમત પણ હવે ભાઈ સારું છે કે આ બધું આવું હાલે છે ને, એટલે સમજદાર છો એ ગૌરવની વાત છે. એ તો બરોબર છે. અમારે અહીંયા બધું અમારે જે આને અમે આ જે રામદેવજી મહારાજે નિઝાર કીધો ને બાપુ, હા નિઝાર એટલે ઝરે નહીં ને એને નિઝાર કહેવાય. તમે એક દી પદ બોલ્યા તા, એટલે એમાં જે છેલ્લે લખ્યું ને, રામદેવજી મહારાજ ની મૂળ 4-5 વાણી છે, બાકી હરજી ભાટીની એની છે બધી. પણ એને એમ કે લીખને વાલા લીખ ગયા, પઢને વાલા પઢ ગયા. આમાંથી ખોદનારા કોઈ સંત છે. એટલે ખોદ કરે ને એને જ આ વસ્તુ પ્રાપ્ત થાય છે, બાકી નથી થતી. જે દેહ અભ્યાસમાં પડ્યા છે ને, આપણે ગમે એટલા વર્ષ જીવવી મનસુખભાઈ, તો દેહ તો મેકવાનો છે. એટલે કબીર એમ કીધું કે ભાઈ મુવા પછી જે ઘર જાવું એ ઘર જીવતા જોવું. અત્યારે જો લોહી હોય ને તો જ ત્યાં જવાય, નકર જવાય નહીં. બરાબર. પાનસુ આપણે તો લેવા પટેલ છો ને, પાનસુરિયા. હા, અમે લેવા પટેલ છે ભાઈ. હાજી હાજી. બરાબર છે. અને તમે નામ વિશે બહુ ઘણા ફેરું તમે કયો કે રામદેવજી મહારાજ 12 બીજ નો ધણી, પણ 12 બીજ નો નહીં, બીજક 12 નો. બીજ માં આવે એ બધું ઉગવા વાળું છે, ને ઉગવા વાળું છે એને કાળ આંબે. પણ બીજક 12 નો જે ધણી છે એ નથી મરતો, નથી જલમતો, નથી આવતો, નથી જાતો. એ સદાકાળ છે. સદાકાળ છે. એને કબીરે એમ કીધું પિંડ વિનાનો પુરુષ. હવે ઈ તત્વના જયારે દર્શન થાય ત્યારે આટી ઉકલે એવું છે. સાચી વાત છે. એમ છે ભાઈ. ફોન માં તો આપણે શું લાંબી વાત કરીએ ભાઈ. ના ના, તોય પણ હવે આ તો બધી શબ્દની પ્રણાલિકા છે સાહેબ. હા, શબ્દની પ્રણાલિકા. કારણ કે તમે જેટલો અનુભવ છે ને, એટલો કોક પાસે ભાગ્ય હોય. તમારી પાસે બધી જાતનો અનુભવ. શબ્દ છે ને ઈ એક કાકૂસ છે. હા, કેમ કે શબ્દના માર્યા મરી ગયા, જેને શબ્દ છોડી દીધા રાજ, જેને સત શબ્દ ને વિચારી લીધા ને એની સુધરી ગયા કાજ. સત્ય શબ્દ ની જેને ખોજ કરી લીધી એના સુધરી ગયા કાજ. એટલે સંતો એ માળા ફેરવવાનું કીધું, પણ એને શ્વાસની માળા કીધી. નાવડે ને રુદ્રાક્ષ ની ઘાલ્યું, કોઈ તુલસા ની ઘાલ્યું, કોઈ તમને કહું કાંઈ એને કીધું કે ફેરી લ્યો નામની માળા, તો તેરા કટે જન્મ જંજાળા. હા, ખીમ સાહેબે કીધું. હા, એને કીધું કે તમે નામની જો માળા ફેરવી લ્યો તો તેરા કટે જન્મ જંજાળા. આ ગુરુગમ કેરી કૂચી કરી લ્યો તો કટે મોહના તાળા. ઈ તાળાને દૂર કરી દો તો બાપુ તારે ઘટ ભીતર થઈ જાય ઉજિયાળા. સંતો કે બાપા તમે ફેરી લ્યો નામની માળા. આ માળાને ફેરવવાનું કીધું. નાવડિયા ને ગળામાં રુદ્રાક્ષ ની નાખ્યું, ડોકમાં નાખ્યું, હાથમાં રાખ્યું. ઈ અલગ મેટર છે, પણ ખીમ સાહેબે કીધું કે તમે ફેરી લ્યો સત શ્વાસ શ્વાસ ની માળા. એટલે કબીર સાહેબે કીધું કે શ્વાસ શ્વાસ મેં નામ લહે બિરથા શ્વાસ મત ખોઈ, મેં એ ન જાણું આ શ્વાસ કે આવન હોય કે ન હોય. આ શ્વાસો આવ્યો ઈ પાછો જાય કે નહીં, કબીર કે મને ખબર નથી. એટલે ને ખીમ સાહેબે કીધું બાપુ કે આ કાયામાં બુદ્ધિનો છે સમુદ્ર, જેના ચલત નાવ સોધારા. ઈ નાવમાં હંમેશા નાઈ લ્યો તમે, મત નાવ નદીયું ને નાળા. એ સંતો તમે ફેરી લ્યો નામની માળા, તો તેરા કટે જન્મ જંજાળા.
મહાપુરુષોએ આમાં બહુ વાણી થકી ઘણું સમજાવ્યું છે, પણ હવે નથી આ લોકોનું જે કાંઈ છે ને એને આ દેહ માથે ઊભું કરી દીધું. શું કર્યું? એટલે કબીરે તો એવું કીધું, એક શ્વાસ में जात है तीन लोक के मूल। કઈ એક શ્વાસો જો તમારો ખાલી વયો જાય તો ત્રણ લોક નું મૂળ આપો તો પાછો નો આવે. કારણ કે હર એક નું જીવન શ્વાસામાંથી જ છે ને ભાઈ. જો ગુરુપદની છે ને એને મહાપુરુષોએ ગુરુપદ છે ને એને કીધું ગુરુપદ પંકજ પૂજતા જેને 14 લોક પૂજાય. હા, શિવ વિરંચી શારદા જેને ગુરુ તણા જસ ગાય. એટલે એ બધી આ જે અંતર્મુખ ભક્તિ છે એને આને લોકોએ બહારમુખ કરી દીધી. કેવું કર્યું? ધન દોલત માટે મોજ કરવા માટે. હા, કેમ કે જેને અંતરના ઊંડાણની વાતો ઈ જે છે ઈ તો કોક વિરલા હોય તો પાવે. હા, બાકી બધે પછી આડંબર કરવાનું, ગળે માળા પહેરવાની, ટીલા કરવાના, લોસન કરવાના, ઈ બધી આ દેહિક આડંબર છે. એ જંતી બાપા કહે છે ને ઘણા ફેરો એનો સત્સંગ સાંભળતા હોય ને એમ કે ભાઈ દાઢે ને વાળ ને એ શીપીઓ ને રુદ્રાક્ષ ને આ બધું છે ને એ બધું જે ધારણ કરે એ જગતના ભગત છે. ભગવાનના ભગત થવા માટે તમારે કાંઈ કરો સૌ એ ઓરિજિનલ ફ્રેશ રહ્યો. હા, એ તમે સૌ એ બરોબર છો. બરાબર છે. એમ છે મનસુખભાઈ. એટલે આવું બધું છે સાહેબ. સંતની વાતો જે છે એમાં ઘણો ફેર છે ને આવડા લોકો કરે છે એમાંય ઘણો ફેર છે. એ બિચારાને ખબર જ નથી તો શું કરવાના. એને શિવણ બાપાએ કીધું કે નામ ભજન વિના નહીં નિસ્તારા, જાગ જાગ મન ક્યું સુતા. આ જાગ્રત નગરીમાં ચોર નહીં લૂટે બાપુ, જખ મારેગા જમજોતા. જીવણ બાપાની વાણી. હા, કે જપ કર, તપ કર, કોટી તીર્થ કર અને કાશીએ જઈને કરવત લેતા. જીવન કે મુવા પછી મુક્તિ નહીં પામે, ઈ જોગી નહીં જગધૂતા. હા, ઈ રણમાં સર્જે જગભૂતા. એને ભૂત થઈને રખડે અને અહીંયા કે પિતૃ થાય છે થાય, ઈ તો જીવન કે બાપા ઈ જગભૂતા, જગની અંદર ભૂત થઈને રખડે. જોગી હોકર કે જટા વધારે. હા, બાકી ભભૂતિમાં સોળાઈ જાય, ટીલા ટપકા કરે, ના કોઈ તમે ઓલા ગધેડાની ગોળે રાખમાં રોરાઈ ગયો હોય. જોગી હોકર જટા વધારે, અંગે લગાડે વિભૂતા. ઈ દમડી કારજ દેહ ચલાવે. રૂપિયા હાટું થઈને આમ સીપિયા લઈને ઉભા અંગારા કરે ને એમાં આમ તપ મંડે કરવા. ઈ જોગી નથી, જગધૂતા. કારણ કે પરમાત્માને પરમ તત્વને પામવા માટે તમારે કેવલ ગુરુની શાનની જરૂર છે. બસ એટલી વાત છે. પણ હવે આમાં અત્યારે ભાઈ ગુરુ એવા છે કે નાખે છે. હા, રૂપિયા દયો ને એટલે માથા હાથ ફેરવે અને નકર શેઠથી હાથ રાખે. એના નામની મતલબ નથી, એને તો માયાથી મતલબ છે. કારણ કે આખો સંસાર એની માથે ઉભો છે. તમે કરો હું એટલે આડંબર ગુરુ કરે કે જેને નિર્મળ ગુરુ હોય, કે જેને ઈ ગુરુ છે ને અજરા અમર, જેને મરતોય નથી, જન્મતોય નથી. આ ગુરુની ઓળખાણ જે કરાવી દે એની આ વાત છે સાહેબ. હા, દાસ પીઠાનું ભજન છે ને દાસ પીઠાએ કીધું બાપુ સત નામ સમર તારે કાંઈ ફિકર નહીં. તારા જરા જન્મ મરણ મટી જાવે, એ સત નામ સમર તો તારે કાંઈ ફિકર નહીં. વિંધાણા એટલા મોતી કેવાણા, ઓલા અણવિદા પથરા કહાવે. સતનામ સમર તો તારે કાંઈ ફિકર નહીં. મહાપુરુષો બહુ ઠપકા દીધા ભાઈ, પણ આમાં બધું એવું છે. મને લાવો બોલ પેન. હવે આપણે તમારો આ કદાચ જો તમે આ સત્સંગની વાતો કરી હતી એવું લાગે તો તમે મને તમારો ફોટો મોકલજો, જોવું કરી. વાહ વાહ. ફોટો મોકલતા તો મને નહીં આવડે ભાઈ. કાંઈ વાંધો નહીં. મને તમારું નામ આમ દેશી માણસ સૌ કાંઈ વાંધો નહીં. હીરાનો ધંધો કરું છું. શેનો ધંધો કરો? હીરા. ઠીક. એટલે અત્યારે સુરત રહ્યો છો? ના અત્યારે હું સાવરકુંડલા જ છું. સાવરકુંડલા. આપણે તમારું નામ કલાકાર ઓફ થઈ ગયા પછી અમે અહીં સાવરકુંડલા આવ્યા. એને એક બેબલી છે નાની. એમને તમારું નામ શું કીધું? દામજીભાઈ પાનસુરિયા. દામજીભાઈ પાનસુરિયા. હા. અને ક્યારેક તમે જોજો દિલીપ પાનસુરિયા સર્ચ કરશો ને એટલે યુટ્યુબ માં ચેનલ છે. ઓકે. તમારી બાયુ ની વાત કરવી ભંડારી. જય ગુરુદેવ. હેલો. હા, બોલો. હા, જય ગુરુદેવ મનસુખભાઈ. જય ગુરુદેવ. બોલો બેન. તમારા વિડિયા અમે બહુ જોઈને બહુ મજા આવે. વાહ. હવે આ તો બધી સંતના ઘરની વાતો હોય કે અમારા ઘર કાંઈ છે નહીં. બાજુમાં ઉભી સત્સંગ સાંભળું મનસુખભાઈ. વાહ.
સારું, તમારું નામ શું છે? મારું નામ અનસોયાબેન. હંસોયાબેન. હા, કાંઈ વાંધો નહીં. એટલે આ તો બધું હવે સત્સંગ છે ને, ઈ એક સ્થિર થવાનું સાધન છે. હા 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 હા, જે સત્સંગ, સમજણ, હા સજનતા, હા આ બધી વસ્તુ સારા માણસો જેને સારા માણસના સંગ હોય ત્યાં થાય. હા, એ સાચી હા, વાત કે છે. ભક્ત કે બીજ પલટે નહીં, જુગ જાય અનંત, ઊંચ નીચ ઘરે અવતરે હોય સદાય સંતના સંત. હા. ભક્ત બીજ કેટાક છે ને, નામનું ક્યાંય વાવેતર થયું હોય તો પછી ગમે એ ઊંચ નીચ કોટીમાં જન્મ લે પણ હોય સદાય સંતના સંત. 2 સેકન્ડ. નામનો આધાર. હા. એટલે એવું મહાપુરુષોએ આવું કીધું બાપુ કે ત્યાં કણ વર્ણ વ્યવસ્થા જાતિ ભેદભાવ રહેતો નથી. નથી. આ લોકો શું છે કે ધર્મથી સંકળાઈ ગયા, હા 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 ટીલા ટપકાથી સંકળાઈ ગયા. હા આ બધા ધર્મથી આપણે ઝાલી દીધા કે ભાઈ વાં નો જાવું, ઓલાને ઘરે નો જાવું, ઓલાને ઘરે ખવાય, નાના ઘરે નો ખવાય, આ ઊંચા કહેવાય, ના નીચા કહેવાય, ને આપણે એનાથી આ કહેવાય, આ ધર્મની અંદર આ બતાવે ને ઓલા ધર્મ, બધાય ધર્મની અંદર નોખી નોખી સમજણ આપવામાં આવી છે. પણ આપણને તો મનસુખભાઈ આ જ હાસુ મેં પકડ્યું છે, કેવું? આ સત નામનું. હા, પણ બેન એમાં સત્યની ઓળખાણ થઈ ગયા પછી જ્યાં સૂર્ય ઉગી ગયો તો રવિ ઉગે તો ન રહે રાત. જેને ઘરે સૂર્યનું અંજવાળું થઈ ગયું. અમે 40 વર્ષ આ બોધ લીધેલો છે. હા, બહુ સારી વાત કહેવાય. અને શબ્દ પણ પેક કરેલો છે અમારામાં, તો એવી રીતના છે. ઠીક ઠીક ઠીક, કાંઈ વાંધો નહીં. અમે તો જય ગુરુદેવ માં સી ઉગારામ બાંદ્રા. હા હા હા, તમારે પછી છૂટી હોય બોલવાની. એને છે ને બહારનો અનુભવ ન હોય ઓગમ ફોજમાં. નહીં, એમાં આ નામ જે છે ને એમાં ઘણા કે ભાઈ આ નહીં આ નહીં, પણ એમાં જે 6 નામની સમજણ આપી છે અને માત્ર આપ્યા છે, ગણેશની ચાવી આપી છે, એ બધું સમજાવવા માટેની છે. હનુમાનજીની ચાવી. હા, હનુમાનજીના મંત્ર કહેવાય અને ગણેશની ચાવી કહેવાય. પણ એમાં શું છે, હું લાભુદાદાની ઘેરે જમી આવ્યો છું હોતે. હા, 35-40 વર્ષ થયા હશે. અને સંતોએ આ નામ જે છે ને એ ભજન અંદર વિખરી કરી નાખેલું છે. પછી એને નોખા નોખા શબ્દમાં વિખેલું હોય, પછી તમે જો સમજેલા હોય તો તમને ખબર પડી જાય. એમાં શું છે મનસુખભાઈ, એ સંસાર મેં કોટિક નામ પાસે મુક્તિ ન હોય. આદિ નામ કોઈ ગુપ જ જપે એસા વિલ્લા કોઈ. આદિ એટલે આ પૃથ્વી નહોતી તેદુનું. બરાબર બરાબર. એટલે ઈ અનુભવની એરેણે ચડે ને તો જ અનુભવ થાય, નકર ન થાય. બસ બસ બસ. એટલે દેખરી વાણીથી નથી થાય એવું. હા હા, એટલે સમજણ છે ને એનાથી સમજવાથી માણસમાં પરિવર્તન આવે. કેમ કે વાણી થકી છે ને કોયલ ને કાગ છે ને વાને વર્તારો નહીં. એટલે એને કોઈ હંસ કીધા, કોઈએ કાગ કીધા, કોઈએ કોયલું કીધી, એને સમજવા માટે થઈને. બાકી ઈ ઉદાહરણો છે. કારણ કે સંતો એમ કીધું, ની અક્ષર સે અક્ષર ભયા, અક્ષર સે ઓમકારા. એની 3 રેપ બની, અકાર ઉકાર ને મકાર, એની આ વાણી બની. એ વાણી થી ત્યાં પોષવા માટે વાણી છે, બાકી કઈ છે નહીં. બસ બસ બસ, એવું છે. ભલે કાંઈ વાંધો નહીં. શબ્દ છે દામજીભાઈ, આ આપણે તમે જે કાંઈ અમારી યારે જે કાંઈ વાતચીત કરી, આ સત્સંગ ધારામાં તમારી ઈચ્છા હોય તો આ ઓડિયો વાયરલ કરવામાં તમારી મંજૂરી છે ને? હા, કરજો ને ભાઈ. એમાં હું આપણે કઈ ખરાબ બોલ્યા જ નથી. પણ આમાં પછી તમારા કુટુંબ પરિવાર કોઈનો પ્રોબ્લેમ ન હોય તો મુકાય, નકર પછી ફોન કાઢી લઈ ગયો. એટલે અમારી પાસે એટલો બધો ટાઈમ ન હોય. એટલે વાત ઈ છે. ફોટો મારો હું મોકલી શકું એમ નથી ને, મોકલવો હોય તો મારે વાર લાગે, બીજા પાસે જવું પડે. હા, ત્યાં કોઈ નજીકમાં હોય ને મોકલી શકો થાય. પછી કેમ કે મારી પાસે એટલું બધું ઓલું કેમ કે અટાણે થોડા કાંઈ વાંધો, તમે બીજી હોવ એટલે જ મેં હું ફોન મારે મંગાચા કરવો હતો. હા હા, તમારું એટલું બધું તમે એમ કે મારે 1000 ફોન આવે. પણ હવે બાપા શું છે, હારા મોળા, હા, ભૂવા ભરાડીના વિવાદ વાળા ને એવા બધા ફોન આવે. પછી અડધા ઉપાડો, અડધા નથી ઉપાડતો. સત્સંગના ભાગ્યે જ આવે મનસુખભાઈ. એવું છે. ભલે કાંઈ વાંધો નહીં. સમાજ સેવા કરો છો ને, પણ તોય તમે થાકી તો જવાના જ. થાકીએ જવાનું ને વયો જવાનું. વયું તો બધા જવાનું. કેમ કે બધા થાકી ગયા ને બધા વૈયા ગયા. કારણ કે તમને ઘણા મારવાની ધમકી આપતા હોય. એવું તો બધું થતું હોય. કેમ કે જ્ઞાની છે જ્ઞાની મિલે તો સત્સંગ કી બાતા હોય. બાપુ ગધે છે ગધા મિલે તો લતમ લતા હોતે. હા, એટલે ગધે ડાયરી ક્યાંક વાત થાય તો બાપા ક્યાંક બતો બી આવી ને ક્યાંક કોક ગાયરું જઈ. પછી ચંદન કા એક ટુકડા ભલા ઓર કાષ્ટ કા ભારા. જાણીને બહુ આનંદ થયો साहब, चंदन का एक टुकड़ा भला और काष्ठ का भारा. अरे संत की एक घड़ी भली बाकी मूर्ख का है जन्मारा. ચંદન નો એક ટુકડો હોય અને સામે 5 ભારા લાકડા નાખો ને તો ચંદન ના ટુકડા તો ન થઈ શકે. એમાં મારે શું વાંધો પડે, અમારે ગુરુભાઈઓ દલિત છે ને, એની ઘરે અમે જમવા હોતે આવી. આ જે જડ કુટુંબ હોય એ તો
પણ જેટલા જમવા ગયા ને ભાઈ એ હા. બધે નાચ બારા મૂક્યા છે. હજી તમે નાચ બારા મૂક્યા અને નરસિંહ મહેતા જમવા ગયો ને તો નાગરની નાચે નાચ બારો મૂક્યો હતો. હા એ બરોબર છે. પછી જેટલો અમારે સત્તો જો મીરા મેવાડની મહારાણી રોહિદાસના ચરણમાં ગઈ ને તો એને પછી ગાંડી કીધી. હા હા કે ભાઈ ગાંડી થઈ ગઈ છે ને અમારા હાથ કુટુંબમાં નહોતો ક્યાંય નહોતું પણ હરીશર લગ્ન કઠિન હે મેરે ભાઈ. એ રોહિદાસ બાપાની વાત છે ને, કર્મકુંડ ગંગાજી બહાવે. એટલે તમે અત્યારે જે ગંગાજી બહાવો છો ને કર્મકુંડ માંથી જ બહાવો છો. બસ એ વાત. આ વાણી થી કેટલાય જીવો તૃપ્ત થાય છે. ઓકે સર, ઓકે, હાલો, જય ગુરુદેવ. જય ગુરુ મહારાજ. જય ગુરુ મહારાજ. મિત્રો પૂરો ઓડિયો સાંભળ્યો. આવા ઓડિયા તો ક્યારેક જ આવતા હોય છે, પરંતુ વાદ વિવાદ એવા જ ચાલ્યા કરતા હોય છે. દામજીભાઈ પાનસુરિયાએ સનાતન ધર્મ અને સંતો મહંતો વિશે જબરજસ્ત ચર્ચા કરી અને તેના વિશે તમારું કહેવાનું શું થાય છે કમેન્ટ કરીને જણાવો. અને આવા અવનવા વાયરલ રેકોર્ડિંગ સાંભળવા માટે અમારી ચેનલને લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો.